નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિના। સમાચારની શરૂઆત કરીએ જૂનાગઢથી। ગિરનારના સાધુઓના વિવાદને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। તો જૂનાગઢમાં ગિરનાર ખાતે હાલ ત્યારે સાધુઓનો વિવાદ ખૂબ જ ચર્ચામાં છે। એક પછી એક વિવાદ મળી રહ્યા છે ત્યારે તે જ અંગે મોટા સમાચાર છે। ભીડભંજન મંદિરમાં વહીવટદાર દ્વારા સૂચિ તૈયાર કરાઈ છે। સાધુ સંતોની હાજરીમાં જ સૂચિ તૈયાર કરાઈ છે। તનસુખગીરી બાપુના રૂમમાંથી વસ્તુઓ પણ મળી આવી છે। સોના ચાંદીના દાગીના વગેરે પુરાવા પણ મળી આવ્યા છે। જૂનાગઢ ગિરનાર સાધુ વિવાદને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। ભીડભંજન મંદિરમાં વહીવટદાર દ્વારા સૂચિ તૈયાર કરાઈ છે। તો તનસુખગીરી બાપુના રૂમમાંથી અનેક પુરાવા મળી આવ્યા છે। 7 કલાક સુધી તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ। કામગીરી પૂર્ણ થતા રૂમને ફરી એકવાર સીલ કરવામાં આવ્યો છે। તો આવતીકાલે સવારે અંબાજી મંદિરે ફરીથી કામગીરી કરાશે। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જૂનાગઢથી। ભવનાથ મંદિર અંબાજી મંદિરની ગાદીને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। હરિગીરી અને મહેશગીરીનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે। તે દરમિયાન ભીડભંજન મંદિરમાં વહીવટદાર દ્વારા સૂચિ તૈયાર કરાઈ છે। સાધુ સંતોની હાજરીમાં જ આ સૂચિ તૈયાર કરવામાં આવી છે। તનસુખગીરી બાપુના રૂમમાંથી અનેક વસ્તુઓ મળી આવી છે। સોના ચાંદીના દાગીના વગેરે પુરાવા પણ મળી આવ્યા છે। અન્ય દસ્તાવેજો પણ મળી આવ્યા છે। हाँ जी बाबू जी क्या क्या निकला उसमें से जो आज सूची बनाई गई है वो कितनी आइटम बनने से निकली है क्या क्या निकला है? ऐसा देखिए, आज जितना निकला उसकी बकायदे सूची बनाई गई। सूची बनाकर कल इसका आधा काम हुआ, आधा नहीं हुआ। कल इसका अम्मा देवी और दट टूक होने के बाद, कार्य पूरा होने के बाद निश्चित आप पे ब्यौरा के साथ मिलेगा। सूची सोने चांदी की कोई वस्तु निकली? निकला, सोने का भी निकला है, चांदी का भी निकला है। अब वस्तु सभी चीज निकला, रिकॉर्ड भी निकला, सोना भी निकला। अब वो कितना क्या निकला ये तो वक्त पूरी लिस्ट होने बाद बताएंगे। महंत તનસુખગીરીજીના નિધન બાદ મામલતદારશ્રીને વહીવટદાર બનાવી અને જગ્યાઓનો જે એમને સંભાળવા માટે આદેશ થયેલો છે એ પ્રમાણે આજે ભીડભંજન મહાદેવનું જે મંદિરવાળી જગ્યા છે ત્યાં તનસુખગીરી બાપુનું જે નિવાસસ્થાન છે ત્યાં એમની જે વસ્તુઓ છે તો એ બધાના વહીવટદાર તરીકે મામલતદારશ્રીએ આજે એક ઇન્વેન્ટરી બનાવવાની કાર્યવાહી શરૂ કરેલી છે। એ એટલા માટે કાર્યવાહી છે કે જ્યારે ભવિષ્યમાં પણ કોઈ પ્રશ્ન ન થાય અને કબજો જ્યારે પરત સોંપવાના થાય અથવા તો કોઈ આદેશો થાય નવા તો એ પ્રમાણે તમામ વસ્તુઓ જે કઈ કઈ વસ્તુઓ છે એની એક ઇન્વેન્ટરી બનાવવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે। સુરતમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે। તો સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુરતથી। હિટ એન્ડ રનનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। તો સુરતથી જે વિગતો મળી રહી છે, સુરત સિટી બસ ચાલકે એકનો ભોગ લીધો છે। હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે સુરતથી। સુરતના અડાજણ સ્થિત હની પાર્ક રોડ પર આ ઘટના બની હતી। સિટી બસ ડ્રાઈવરે એકનો ભોગ લીધો છે। ચાલક લાલજી નાગેશ્વરીએ મહિલાને કચડી નાખી છે। સુરતની અડાજણ પોલીસે આ ચાલકની ધરપકડ કરી છે। તો સુરતમાં હિટ એન્ડ રનનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। ભાવનગરથી શિક્ષણ જગતને એક શમશાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। લાખડકા શાળાના શિક્ષક પર ગંભીર આરોપ લાગ્યા છે। રમેશભાઈ નામના શિક્ષકે વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા છે। તો શિક્ષક સામે કાર્યવાહીની માંગ સાથે લોકો ઘોઘા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। શિક્ષકની કરતૂત સામે લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો છે।
રાજકોટના જસદણમાં વિધર્મી યુવક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં વિધર્મી યુવક સરફાઝ ભટ્ટી સોશિયલ મીડિયા થકી સગીરાના સંપર્કમાં આવ્યો હતો. વિધર્મીએ સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાના પણ આક્ષેપ લાગ્યા છે. સાથે જ વિધર્મી યુવક સગીરાને બ્લેકમેલ કરતો હોવાનો પણ આરોપ લાગવામાં આવ્યો છે. તો સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી છે. પોલીસે સરફાઝ ભટ્ટી નામના વિધર્મી યુવક સામે ગુનો નોંધ્યો છે. વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાત રાજ્યમાં આજે પ્રી સ્કૂલને સંચાલકો દ્વારા બંધ રાખવામાં આવી હતી. સંચાલકો દ્વારા કરવામાં આવેલી વિવિધ માંગને લઈને પ્રી સ્કૂલને બંધ રાખવામાં આવી હતી. સંચાલકો દ્વારા 4 જેટલી માંગને રાખવામાં આવી છે, જેમાં 15 વર્ષ ભાડા કરાર નિયમ દૂર કરવા માંગ કરાય છે. બીયુ પરમિશનની જગ્યા સ્ટ્રક્ચર સર્ટિફિકેટ માન્ય રાખવા માંગ કરાય છે અને 1 દિવસની હડતાળ શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધવામાં આવશે. ત્યારે આજે સાંજે પ્રી સ્કૂલ સંચાલકો એકત્ર થયા અને રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો છે. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં સંડોવાયેલા સસ્પેન્ડેડ મનસુખ સાગઠિયા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે. મનસુખ સાગઠિયા કોર્ટ પરિસરમાં કોર્ટની પરવાનગી વગર પરિવારને મળ્યા હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારે પોલીસ કમિશનરે પીએસઆઈ હેડ કોન્સ્ટેબલ સામે તપાસના આદેશ આપ્યા છે. હેડક્વાર્ટર એસીપી પઠાણને તપાસ સોંપવામાં આવી છે. સુરેન્દ્રનગરના મેથાણ ગામે પોન્ઝી સ્કીમમાં 100થી વધારે લોકોના પૈસા ફસાયા હોવાનું સામે આવ્યું છે. મેથાણ ગામે પ્રસિદ્ધિ નિર્માણ કોઓપરેટિવ બેંક કંપની દ્વારા લોકોને સ્કીમમાં પૈસા ફસાવ્યા છે. 6 વર્ષમાં 72,000ના 98,000 કરી આપવાની લાલચ આપી હતી. બીઝેડ ગ્રુપ પકડાયા બાદ કંપનીને તાળા લાગતા જ લોકોના પૈસા ફસાયેલા છે. આ સ્કીમ કંપનીએ બનાસકાંઠા, મહેસાણા અનેક જિલ્લાઓમાં આપી હતી અને છેતરપિંડી પણ કરી છે. જૂનાગઢમાં પીઠાધીશ્વર અવધેશાનંદ ગિરી મહારાજનું નિવેદન સામે આવ્યું છે, જેમને ગિરનાર સાધુ વિવાદને લઈને પ્રથમ પ્રતિક્રિયા આપી હતી. તેમણે હરિગિરી બાપુના કામને સરાહનીય ગણાવ્યું હતું. સાથે જ તેમણે હરિગિરી બાપુ પર આવા આક્ષેપ કરવા તે યોગ્ય નથી તેવું પણ જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું છે કે તમામ સાધુઓ હરિગિરી બાપુ સાથે સમર્થનમાં છે. તેમની ઉપર લગાવેલા આરોપ પાયાવિહોણા છે. તેમજ તેમણે મહેશગીરી બાપુ સામે રોષ વ્યક્ત કર્યો હતો. आदरणीय पूज्य स्वामी हरिगिरी जी महाराज, जिनका चिंतन, चरित्र और आचरण की पारदर्शिता हजारों लाखों सन्यासियों को प्रेरित करती है. हजारों लाखों सन्यासी उनके नेतृत्व में कार्य कर रहे हैं और उनके द्वारा जो कार्य किए गए हैं वे बड़े अद्भुत हैं, विलक्षण हैं, वे एक आदर्श पुरुष हैं. हमारे अखाड़ा के कोई सन्यासी महेश गिरी, जिन्होंने सन्यास को त्याग कर राजनीति की दिशा पकड़ी थी और फिर वो किसी अन्य और सामाजिक आध्यात्मिक कार्यों में लग गए थे. उन्होंने इस प्रकार का एक आरोप लगाया है कि हरिगिरी जी महाराज ने कुछ आर्थिक गड़बड़ियां की हैं जो कि निराधार हैं. જૂનાગઢમાં ભવનાથ મંદિરના મહંત હરિગિરી બાપુનું મોટું નિવેદન સામે આવ્યું હતું. માતાજીના આભૂષણો અને શણગારોનો રૂમ ખોલાયો છે. મામલતદાર અને અન્ય સાધુ સંતો તપાસ કરી રહ્યા છે. રૂમમાંથી શું બહાર આવ્યું તેની માહિતી વહીવટદાર આપશે. આ સાથે જ મહંત હરિગિરી બાપુએ જણાવ્યું છે કે તપાસ નિષ્પક્ષ થવી જોઈએ. બધાને ઉત્સુકતા હતી કે રૂમમાં શું છે. સુરતમાં 3 બાળકીઓના શંકાસ્પદ મોત મામલે પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ છે. સચિન પાલી ગામમાં એક સાથે 3 બાળકીના શંકાસ્પદ મોત નીપજ્યા હતા. આઈસ્ક્રીમ ખાધા બાદ બાળકીઓની તબિયત લથડી હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી. ત્યારે ઘટના બાદ શ્રીનાથ, ભરકાદેવી સહિતની દુકાનોમાં ફૂડ વિભાગ દ્વારા તપાસ કરાઈ હતી. ફૂડ વિભાગે 13 દુકાનોમાંથી આઈસ્ક્રીમના 20 સેમ્પલ પણ લીધા છે અને સેમ્પલ ટેસ્ટિંગ માટે હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
પૃથ્થકરણ બાદ સેમ્પલ ફેલ જણાશે તો કાર્યવાહી પણ કરાશે. સિટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ 30/11/2024 અને 1/12/2024ના રોજ ઉપરોક્ત પાલી વિસ્તારની આજુબાજુના વિસ્તારોમાંથી 13 સંસ્થાઓમાંથી કુલ 20 નમૂનાઓ આઈસ્ક્રીમના લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને પૃથ્થકરણ સારું મોકલાવી આપવામાં આવે. આ 13 સંસ્થાઓમાંથી લીધેલ 20 નમૂનાઓ જે પબ્લિક હેલ્થ લેબોરેટરીના રિપોર્ટ મુજબ ધારાધોરણ મુજબ માલુમ નહીં પડે તો તેવી સંસ્થાઓના ઇસમો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે આગળની કાર્યવાહી કરવામાં આવશે. સુરતમાં ભાજપ મહિલા મોરચાના વોર્ડ પ્રમુખ દીપિકાના આપઘાત મામલે પોલીસે તપાસ તેજ કરી છે. દીપિકાનો ભાઈ હોવાનું કહેતા કોર્પોરેટર ચિરાગ સોલંકીની 4 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસે ચિરાગનો મોબાઈલ પણ જપ્ત કર્યો છે. ત્યારે મૃતક દીપિકાને પાલિકાની ટિકિટ લેવી હતી. ટિકિટ આપવાની લાલચે રૂપિયા પડાવ્યાની ચર્ચા થઈ રહી છે. દીપિકાને 3 સંતાન હોવા છતાં કોણે ટિકિટની લાલચ આપી તે મોટો સવાલ છે. ત્યારે દીપિકા અને ચિરાગની કોલ ડિટેલ્સ અને વોટ્સએપ ચેટમાં અનેક રહસ્ય પણ સામે આવી શકે છે. દીપિકાના ઘરેથી પોલીસે મોબાઈલને શંકાસ્પદ વસ્તુઓ પણ જપ્ત કરી છે. બંનેના મોબાઈલ કબજે કરીને ફોરેન્સિક લેબમાં પણ મોકલાયા છે. હવે તમામની FSL દ્વારા તપાસ કરાશે, જ્યારે પોલીસ આ કેસમાં ફાઇનાન્શિયલ બાબતે પણ તપાસ કરી રહી છે. સુરતમાં મહાનગરપાલિકાની બેદરકારીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં મનપા દ્વારા ઝાંસી કી ગાર્ડન પાછળ લાખો કરોડોનો ખર્ચ કરાયો હતો. જો કે કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ ગાર્ડનની હાલત દયનીય જોવા મળી રહી છે. ત્યારે હાલ ઝાંસી કી ગાર્ડનમાં બાથરૂમ સહિતના સાધનોની ખરાબ સ્થિતિ જોવા મળે છે. નાગરિકોને બેસવા માટે મૂકવામાં આવેલ બાકડા પણ તૂટેલી સ્થિતિમાં જોવા મળ્યા છે. ત્યારે શું મનપા કરોડોના ખર્ચ બાદ પણ ગાર્ડન સમિતિના ચેરમેનની કામગીરી શૂન્ય છે, તે પણ એક સવાલ ઉભો થયો છે. રાજકોટ બાદ સુરત જિલ્લા સહકારી બેંક ખેડૂતોની વહારે આવી છે. સુરત ડિસ્ટ્રિક્ટ બેંક ખેડૂતોને 0% વ્યાજે લોન આપશે. ખેડૂતોને 200 કરોડની લોન આપવામાં આવશે. સહકારી બેંકના ચેરમેન બળવંત પટેલ દ્વારા જાહેરાત કરાઈ છે. તો ખેડૂતોને 1 એકરે 10,000ની, જ્યારે 5 એકરે 50,000ની લોન અપાશે. 3 વર્ષ માટે ખેડૂતોને આ લોન આપવામાં આવશે. ત્યારે ખેડૂત આગેવાન જયેશ પટેલે આ જાહેરાતને આવકારી છે. જયેશ દલાલ, ખેડૂત આગેવાન. સમગ્ર રાજ્યમાં આ વર્ષે અતિવૃષ્ટિ થઈ અને ખાસ કરીને પાછોતરા વરસાદે જ્યારે ખેડૂતોએ કાપડની સિઝન હતી એવા જ સમયે સમગ્ર ગુજરાતમાં જે વરસાદ થયો એને કારણે ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન થયું. સુરતના હીરા ઉદ્યોગમાં મંદીના કારણે હવે રત્ન કલાકારો વાહન ચોરીના રવાડે ચડ્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે રત્ન કલાકારની વાહન ચોરીના મામલે ધરપકડ કરી છે. આરોપી વિજય જીવરાજ સોરઠિયા હીરા કારખાનામાં રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો. તહેવાર બાદ હીરા ઉદ્યોગમાં મંદી આવતા કામકાજની શોધમાં તે નીકળ્યો હતો. ત્યારે મોટરસાયકલની જરૂરિયાત ઊભી થતા વાહનની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગર પોલીસે જીએસટીની 80 ફાઇલો ખરાઈ કરવા માટે મોકલી હતી, જેમાં વાહન ચેકિંગ દરમિયાન ફાઇલો મળી આવી હતી.
સાહિલના મોબાઈલમાં ફાઇલો નીકળી હતી ત્યારે પોલીસે સાહિલની જાહેરનામાના ભંગ બદલ અટકાયત કરી હતી. મોબાઈલ ચેક કરતા સમગ્ર માહિતી સામે આવી છે. ત્યારે જીએસટીની ફાઇલો અને વોટ્સએપ ચેટિંગ પણ મળી આવ્યા છે. પીએસઆઈ સહિત 5 પોલીસ કર્મીઓને લીવ રિઝર્વ પર મૂક્યા હતા. આ મામલે જીએસટી વિભાગ ફાઇલોની તપાસ કરશે. જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા એક સપ્તાહ દરમિયાન અંધાશ્રમ નજીક આવેલ અતિ જર્જરિત 1404 આવાસમાં ડિમોલિશનની પ્રક્રિયા પુનઃ હાથ ધરવામાં આવી હતી. 1404 આવાસ પૈકીના વધુ 4 બ્લોકને આજે જમીનદોસ્ત કરવાની કાર્યવાહી કરાઈ છે. મનપાની દબાણ હટાવ શાખા દ્વારા દિવાળી પહેલા 1404 આવાસ પૈકીના કેટલાક બિલ્ડિંગ દૂર કરાયા હતા, જે પૈકીના બ્લોક નંબર 82, 83, 84 અને 85 નંબરના વધુ 4 બિલ્ડિંગનું ડિમોલિશન કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. અંધાશ્રમ જે આવાસ બનેલા છે તે અતિ જર્જરિત થઈ ગયેલા હોય તે ડિમોલિશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. કુલ અત્યાર સુધીમાં 29 બ્લોકનું ડિમોલિશન પૂર્ણ કરેલ છે. આજરોજ 4 બ્લોકનું ડિમોલિશન હાથ ધરવામાં આવેલ છે. તે સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે. કુલ 33 બ્લોકનું ડિમોલિશન આજ સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે. ટોટલ જે આ રોડની બ્લોક સાઈડ આ સાઈડની અંદર 67 બ્લોક છે જે એ ડિસેમ્બર એન્ડ સુધીમાં લગભગ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. જામનગરમાં 1.56 કરોડની છેતરપિંડીના ગુનાનો આરોપી 9 મહિનાથી નાસ્તો ફરતો હતો. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના બેંક મેનેજર સામે લમ 70 મુજબનું વોરંટ કાઢ્યું હતું. પોલીસે 9 મહિનાથી નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં છેલ્લા કેટલાક દિવસોથી મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. ઠેર ઠેર માંદગીના ખાટલા જોવા મળે છે. ડેન્ગ્યુ, મલેરિયા, તાવ, ઝાડા ઉલટી સહિતના રોગના દર્દીઓમાં વધારો થયો છે. ત્યારે હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. જનરલ હોસ્પિટલમાં દરરોજની 650 જેટલી ઓપીડી નોંધાઈ રહી છે. ત્યારે ડેન્ગ્યુના 2, ઝેરી મલેરિયાના 1 દર્દી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અત્યારે જે રોગચાળાની પરિસ્થિતિની બાબતમાં લગભગ 600 થી 650 ની ઓપીડી રોજની છે. એમાં તાવના કેસો પણ છે અને ઝાડા ઉલટીના કેસો પણ છે. ગળા દુખાવાના કેસો છે. એટલે એ રીતનો એક જે મોસમ પરિવર્તન આવી રહ્યો છે ઋતુમાં, એના લીધે વધારે અસર દેખાઈ રહી છે. એના સાથે ડેન્ગ્યુના પણ 2 કેસ પોઝિટિવ છે અને એક ઝેરી મલેરિયાનો કેસ પણ છે. એટલે મચ્છરજન્ય રોગ પણ અત્યારે દેખાય છે. જામનગર મહાનગરપાલિકાનો વધુ એક બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જામનગરના મુખ્ય માર્ગ પર કીર્તિપાનથી લઈને ખાંચીની ખડકી સુધીના પથ્થરોના ઢગલા કરવામાં આવ્યા છે, જેના કારણે રોડ પર અકસ્માત સર્જાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. એક તરફ રોડ પર ડિમોલિશનનો વેસ્ટેડ માલ છે તો બીજી તરફ ડિવાઈડરના બ્લોક પણ સાઈડમાં મૂકેલા જોવા મળે છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? જામનગરમાં બ્યુટિફિકેશનનું કામ પૂરજોશમાં ચાલે છે. શું કમિશનરે ગૌરવ પંથનું 2 દિવસ પહેલા નિરીક્ષણ કર્યું છે? રાજકોટના જેતપુરમાં નવાગઢ વિસ્તારમાં યુવકને માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. સમીર ખેરાડી નામના યુવકને ઇલાહી ચોકમાં લઈ જઈને કેટલાક શખ્સોએ ગાડીમાં બેસાડી ધોકા, પાઇપ, લોખંડના હથોડા વડે માર માર્યો હતો. યુવકને છોકરી બાબતે માર માર્યો હોવાની વિગત મળી છે. જ્યારે ઇજાગ્રસ્ત યુવકને વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવ્યો હતો. તેમજ આ મામલે જેતપુર ઉદ્યોગનગર પોલીસે ફરિયાદ નોંધી છે. વધુ તપાસ હાથ ધરી છે. ગામડેથી આવેલો હતો ને તો અહીંયાથી રોકીને મને અહીંયા માર્યો થોડોક. ફોન લઈ લીધો ને ગાડી લઈ મને એ લોકો લઈ આવ્યા ઇલાઈ ચોકમાં ને ઇલાઈ ચોકમાં બહુ માર્યો. 20 જણા હતા. શેનાથી માર્યો? ધોકા, પાઇપ, ઘાણ. મારવાનું કારણ છોકરી બાબતે હતું સર.
જૂનાગઢમાં એસઆરપીમાં ફરજ બજાવતો જવાન દારૂના જથ્થા સાથે ઝડપાયો છે. વિસાવદર પોલીસે દારૂના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડ્યો છે. રાજુલા એસઆરપીમાં ફરજ બજાવતો જવાન જયરાજ વાળા વિસાવદરના ભૂતુડી ગામે દારૂનું વેચાણ કરતો હતો. જવાન પાસે જુદી જુદી બ્રાન્ડની 53 દારૂની બોટલો મળી આવી છે. તેમજ પોલીસે કુલ 46,465નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ચોક્કસ કે જે રીતે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ ક્યાંક પોલીસ જવાનો જ હવે દારૂ વેચતા થયા છે. આ ઘટના છે વિસાવદરના ભૂતળી ગામની, કે જ્યાં એક એસઆરપી જવાન છે તે પોલીસના હાથે 53 બોટલ દારૂ સાથે ઝડપાયો છે. ગત મોડી રાત્રે વિસાવદર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે સમયે પીઆઈ આર.એસ. પટેલ સહિતનાને બાતમી મળી કે જે ભૂતળી ગામ છે ત્યાં એક શખ્સ દારૂ વેચી રહ્યો છે, અને ત્યાં રેડ કરતા તેની પાસેથી 53 જેટલી બોટલો જુદી જુદી બ્રાન્ડની મળી આવી હતી ને 46,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ શખ્સની પૂછપરછ કરતા આ શખ્સ જયરાજ વાળા છે અને પોતે રાજુલા એસઆરપી 21 ગ્રુપમાં ફરજ બજાવે છે. એટલે કે આ એસઆરપી નો જવાન જે જયરાજ વાળા છે તે પોતાની નોકરીની સાથે સાથે બુટલેગરનું પણ કામ કરતો હતો, અને તે આખી ઘટના સામે આવી છે. હાલ તો આ જયરાજ વાળાની વિસાવદર પોલીસે ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે. પરંતુ મહત્વનું છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, ત્યાં બુટલેગરો પકડાય છે, પરંતુ હવે તો બુટલેગરોના રૂપમાં એસઆરપી ના જવાનો ઝડપાવા માંડ્યા છે. એટલે કે હાલ જે રીતે વિસાવદર પોલીસે જયરાજ વાળા કે જે રાજુલા એસઆરપી ગ્રુપ નંબર 21 ની અંદર ફરજ બજાવતો હતો અને તેને ઝડપી લીધું છે. આ દારૂ કોની પાસેથી તેને લીધો હતો અને કોને આપવાનો હતો તે સમગ્ર મામલે તપાસ શરૂ છે, અને કેટલા સમયથી તે દારૂનો ધંધો કરતો હતો આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. જી. સોમનાથ નજીક આવેલ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલયના શિવ અભિષેક હોલમાં આંગણવાડી કર્મચારીઓનો સન્માનિત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સૂત્રાપાડા તાલુકાના તમામ આંગણવાડી કેન્દ્રની 150 બહેનોને સન્માનિત કરાય છે. સન્માનપત્ર આપવામાં આવ્યું છે. માઉન્ટ આબુથી પધારેલ બ્રહ્મકુમારી ડોક્ટર સવિતાબેનના હસ્તે બહેનોને સન્માનિત કરાયા હતા, અને બહેનોને પોતાની જવાબદારીનું મૂલ્ય પણ બતાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આંગણવાડીમાં નોકરી કરતી બહેનો મોટી સંખ્યામાં હાજર રહી હતી. वेरावल के सूत्रापाड़ा आंगनवाड़ी सेंटर के करीब 150 महिलाओं ने यहाँ भाग लिया, और क्योंकि वो महिलाएं सभी जो हैं बच्चों के लिए और जो भी गर्भवती महिलाएं हैं उनकी सेवा से संबंध रखते हैं, तो उनको विशेष रूप से वो कैसे वो सेवा करें और घर परिवार में रहते हुए भी कैसे वो अपना संतुलन बनाए रखें, क्योंकि काफ़ी कार्य उनको करना पड़ता है और अपना परिवार भी उनको संभालना होता है, तो इससे संबंधित प्रेरणा दी गई। મોરબીના હળવદ વેગડવાવ ગામ નજીક હાઈવે ઉપર લૂંટનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. તો મોરબીથી સમાચાર મળી રહ્યા છે. લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે હળવદ વેગડવાવ ગામ નજીકના હાઈવે પરથી. જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, મોરબીથી જય ભવાની પેટ્રોલ પંપ પર 3 શખ્સોએ લૂંટ ચલાવી હતી. સીસીટીવીના આધારે તપાસ કરતા 3 પૈકી 2 આરોપીઓ ઝડપાઈ ગયા છે. સુલેમાન ને મુસ્તાક નામના આરોપીએ લૂંટ કરી હતી. પેટ્રોલ પંપમાંથી રોકડ રકમ અને ઘડિયાળ લઈને 3 શખ્સો નાસી છૂટ્યા હતા. જિલ્લા એલસીબી 1,65,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. મોરબીમાં હળવદ વેગડવાવ ગામ નજીક હાઈવે પર લૂંટનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી કુંજ સાથે. નમસ્કાર.